ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ બધાને. તો ભાઈ વળી પાછા નવો વ્લોગ આપણે વેતો કરી મૂક્યો હોય. અને ભાઈ અત્યારે શું કામકાજ ચાલે ખબર? જારી ફિટ કરવાની છે. નવું રેકેટ આવ્યું કહેવાનું છે ને, કહી દઉં. અને ભાઈ ન્યૂ રેકેટ એડેડ થઈ ગયું છે. જોઈ લો ભાઈ, યોનેક્સનું હો ભાઈ, ઓરિજિનલ. કેટલાને એવું ખબર છે? ભાઈ એવું નહીં હોય તમે તો આવો 5,000 એવું ને 5.5 કરોડ 5.5 કરોડનું એ વધી ગયું. 5,500 થોડાક મીંડા રહી ગયો ને 5-6 મીંડા. બાકી રેકેટ એક નંબર હે, પણ ખાલી હજી થોડું જારી ઢીલી નથી થઈ ને એટલે આમ એમ ફૂલ મારીને એટલે એમ લાગે કે ભાઈ ઓમાં ઈડું ઓલું શું કહેવાય, ઓલા કાંઈ ન કહેવાય, લોઢામાં ઈડું એવું કહેવાય. બાકી અત્યારે છે ને ઓલે જૂનું રેકેટ હતું ને, આપણે ઘરે એની જારી કાઢી લીધી છે અને એ જારી અત્યારે આમાં ફિટ કરવાની છે. એટલે છે ને 1.5 કલાક જેવું વાર લાગશે. રેડી? જો જો સ્કેનિંગ ભાઈ ફેસ સ્કેન થઈ ગયું. હાલો રેડી થઈ ગયું. હવે ને ફટાફટ હે ને જારી બાંધી મોબાઈલ સ્કેન કરી નાખી. હાલી થઈ ગયો, પથાઈ ગયો. હાલો રેડી. તો ભાઈ આવું કંઈક મહેનત કરીને કેટલી કલાક થઈ? આફ્ટર 2 થી 3 કલાક. 2 થી 3 કલાક થઈ ને ભાઈ આવી કંઈક બાંધીએ તો એમાં 2-4 હે ને ભૂલ છે. એકની એક દોરી હે ને 2 વાર આમ વીટાઈ ગઈ છે, એક સાઈડમાં ભાઈ રાખ. બાકી કેવું છે ને મસ્ત. આમ તો મારે કેવું નથી, કમેન્ટ કરી નાખો, કેમ કે કમેન્ટ જ નથી કરતું. બરોબર. હાલો બાકી અત્યારે છે ને જવું છે આપણે સ્ટોરે. ત્યાં બધા બેસી, હમણાં ઓલો નવો સ્ટોર જે ખોલ્યો ને અમિતે, ત્યાં બેસી આપણે. અને ત્યાં હજી એક રેકેટ હાંધવાનું હોય એટલે દોરી બાંધવાની છે. હાલો કયો કાલે ફાઇનલી મિત્રો અમે બોલી ઠંડક ભાઈ, મજા આવી ગઈ. હા ભાઈ બોલો ભાઈ. હું ભાઈ શેનું કામ હે? શેનું કામ નથી તો હું આવ્યો. હું નથી આવ્યો. હા તો પોતપોતાનું કામ કરે છે. આ એનું લેપટોપ ખેવાનું બેઠો, ઓલા જાય ભરે હું બ્લોગ બનાવું. એટલે કોઈ નવરા નથી હો. એટલી મશક્કત કે બાદ ये कौन लेके आया है ये आदमी. मान કોણ લે હો, मान 5 રૂપિયાના કોણ લઈ આવવાની વાત કરતો તો મેં કીધું હવે થોડુંક 10 રૂપિયાનું રાખ. ભાઈ 10 વાળા નહીં ચડે ને એટલે 20 વાળા ઉપર થાય. અમને સારી એમ કે ખવડાવવા નથી એટલે આનું દેખો હે વિકે તો કરી પાછી ચાલે ઇનસ ખવડાવવાની આ તો ઘડી ઘડી માગ્યા એ ધોને ત્રીને મોટો તો ગૂગલ પ્લેટફોર્મ મંગાવી. આ બાકી અમે એને જો ઓલા સાગર વાળાને ઘૂઘરા મંગાવવાના હતા સામેથી. હવે ઈ નથી ખવડાવતો. પછી છેલ્લે માન પછી કીધું હાલો ને હવે કે બહુ ફોર્સ કરવો પડે, બહુ ફોર્સ કરવો પડે. આ નો આવે. તો ભાઈ દોરી બોરી બાંધીને આપણે આવી ગયા છીએ અત્યારે ક્રિકેટ રમવા. પણ આપણે નથી રમતા, આ બધા રમે છે, આપણે ખાલી જોઈએ. ના લઢો બેટિંગ કરે છે, હમણાં જોઈએ હવે કેવો મારા આવ્યો લ્યો લ્યો. આને ક્યાં આવડે છે રમતા? એ ઈ તો જો રા કરતો ભાઈ કો બરાડા કાઢતો હતો. આવ્યા હતા બેડમિન્ટન રમવા માંડ્યા. ક્રિકેટ હું તો ખાવું. તો ભાઈ બેડમિન્ટન રમીને ભાઈ આપણે પાછા ઘરે આવી ગયા. અને જો કે ઘરે તો ન આવ્યા કે આ કેટલા 1-2 દી પછી પાછો તો વ્લોગ ચાલુ કર્યો. આળસ થઈને ભૂલાઈ જાય. અને ભાઈ હવે છે ને આપણે ચેલેન્જ લેવાનો છે, પણ ખબર નહીં સક્સેસફુલ જાય કે નહીં. જાહેલા તો આમ ડન કરે છે, બાકી મને ખબર હોય જાય કે ન જાય. 15 દિવસ છે ને આપણે રેગ્યુલર વ્લોગની ટ્રાય મારશું. જો બને ને તો તમને કંઈક નવું કંઈક દેખાડશી. જો મજા આવશે તો રેડી. બાકી બનાવવાના તો છે જ, ભલે 5 મિનિટના છેલ્લે બને, બાકી બનાવવાના. બરોબર. હાલો હવે તમે તૈયાર થઈ જાઓ અને હું તૈયાર થઈ જાઉં. તો હાલો ભાઈ તમને છે ને કંઈક નવું બતાવીએ. બરોબર, થોડુંક ક્રિએટિવ લાગે તમને કંઈક. હાલો ડાયરેક્ટ છે ને આપણે જાસી સ્ટેશને બેડમિન્ટન રમવા. ખાવાનું બનાવતી નહીં મારું, હું જાઉં છું રહી હોટલે ખાવા. હા રેડી. હાલો ભાઈ આપણે એને પેલા ફ્રેશ થઈ નાયા નથી હવે, કોઈને કહેતા નહીં હો આપણે નાયા નથી. આ યોગા નહીં લે છે ને. હા અત્યારથી ન હોય, ટાઈમ નહોતો મળ્યો એટલે હે ને આજ નહીં. હા હાલો નહીં. ફાઇનલી મિત્રો નાઈ ધોઈને કમ્પ્લીટ ફ્રેશ બ્રેશ થઈ ગયા ને. હાલો હવે ન્યુ લુક કર. હું ન્યુ લુક કર. ક્યાં
कटिंग हो गई तो सिनेमैटिक है हाँ तो હવે ગંજા હો ગયા ये गाइस टकला हो ગયા હાલો આપણે એને રવિ હોટેલે ભાગીએ ને જોઈએ હું ખાય હું ખાવું ઈચ્છા દે હાલ ને ત્યાં જઈને જોઈએ કે પાઉંભાજી બેચીકા પછી ઓલું કેવું ગોળ ગોળ ગોટિયા ગોટિયા જેવું શું હોય મંચુરિયન હાલો એવું કંઈક ખાઈ નાખ્યા ઓ ભાઈ રવિ હોટલ આવી બધી બની ગઈ હતી યાદ આપણને ખબર નથી હાલો જઈએ આપણે શું છે મારે તો પાઉંભાજી ખાવાની છે ભાઈ ફિક્સ જ છે આપણે નહીં ભાવે જોઈએ પાઉંભાજી જ નથી મંચુરિયન મગાવવા એકાદા ઉપર હાથ રાખ મગાવ્યો છે એવું ખાવું હા તૈયાર હોય છે મજા આવશે ખાવું તો આવું અગાડવાનું શીખવું वाओ नाइस इसमें क्या है पानी वॉटर मिनरल वॉटर एक्चुअली में તમારો ભાઈ છે ને મિનરલ વોટર સિવાય નહીં એકચ્યુઅલી આવું નહીં ચાલે મારે मिनरल वाटर है प्योर क्लीन वाटर લે આવી ગયું થારું ખાવ મને અમે ઓનલી ફોર હે ને શાક ને ઓલું શાક શું કહેવાય આને બધાને મથાણું નાખી હા એવું બધું મગાવ્યું ખાલી ઘર ને એવું નાખીને લામાં મજા આવશે હા ચાઇનીઝ ભેળ ઘર ખાઈશ ચાઇનીઝ ભેળ ભેળ હા એક ગોર હાલે પછી ડુંગળી નાખ પછી સંભારો નાખ એવું બધું એ આનાથી લેવાનું હોય જો ચમચી રહી આ એકચ્યુઅલીમાં આ બધાને ખબર ના પડે મેં ફાઇનલી ભાઈ આપણી ચાઇનીઝ ભેળ આવી ગઈ આ વાઇડ એંગલ કયું ન કરે છે પણ હવે લઈ લીધું પછી હું કાંઈ ન થાય રેડી ભાઈ અત્યારે એક જ મગાવી છે કેમ કે ભૂખ લઈ ગઈ નથી ખાલી ચેક કરવા જઈએ પાઉંભાજી કહેતો હતો પણ પાઉંભાજી છે ને એટલે આ મગાવી હતી મજા આવે આમાં એવું કંઈ છે નહીં અચ્છા હે દેવું તો હે પણ આને ફોન આવી ગયો પછી તોય દેખી હવે બેસવાનું છે એટલે દેખી જ નાખવાનું હોય હા મજા આવી તો ભાઈ ચાઇનીઝ ભેળ બાઇનીઝ ભેળ દાબીને આવી ગયા આપણે શું કહેવાય બેડમિન્ટનમાં રોજની જેમ પણ આજે સારું કોઈ ફોન પકડવાનું નથી ટ્રાયપોટ લઈ આવવાનું હતું પણ હું એકલો આવ્યો એટલે પછી એકલામાં હું ટ્રાયપોટ લઈ આવ્યો ખોટું કીધું જોયું યાર હાલો ને કોક હશે તમને જરીક બતાવી દઈએ આમ ઉતારી ફાઇનલી ભાઈ આપણી ચારી બારી લાગી ગઈ છે અને હવે ચાલુ કરી દઈ પણ હે ને ઉતારવા વાળું શૂટિંગ કરવા વાળું કોઈ નથી આવી જાય જોયું જાય હવે કંઈક થઈ જાય 5 પોઈન્ટ જોરથી બોલો થાય ને એટલે યાદ